ભાવનગર શહેરમાં જાહેરમાં મારામારી અને હત્યાના બનાવો બની રહ્યા છે। ત્યારે કરચલિયા પારાના પોપટનગર વિસ્તારમાં એક યુવાન ઉપર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેથી ઈજાગ્રસ્ત હાલતે યુવાનને સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ભાવનગર શહેરમાં જાહેરમાં મારામારી અને હત્યાના બનાવો વધી રહ્યા છે। ત્યારે કરચલિયા પારાના પોપટનગર વિસ્તારમાં એક યુવાન પર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેથી ઈજાગ્રસ્ત હાલતે યુવાનને સરટી હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યો હતો। ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં પોપટનગરમાં મંદિર પાસેથી વિજયભાઈ કિશોરભાઈ નામના યુવાન પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। જો કે હાલતો યુવાનને ઈજાગ્રસ્ત હાલતે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ છે। વિજયભાઈ ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો? પોપટનગર શું બનાવ બન્યો? મારા ભાઈ માથાકૂટ કરતો તો મને લેવા ગયો તો અહીંયા લોકોએ મને ધારીઓ મારી દીધું પગમાં। કોણે માર્યું? સાગર હા એક ઓલો જેકે ગોહિલ, હા પછી એની બહેનું છે અને એક બે અજાણી છે। કારણ શું તમને મારવાનું? એ મારા પપ્પાને જૂની અદાવત છે। કયા કારણે હતી જૂની અદાવત? મારા બેન હિસાબે બજાણી છે। પોપટનગરમાં મારા ભાઈને મેકવા ગયો ને તો એ ભાઈ એની બદલે મને મારી દીધું। હવે હું એમાં કોઈ દી કાંઈ બોલતો નથી। એ ભાઈએ તમને ધારીઓ મારી દીધું। શું માર્યું? ધારીઓ મારી દીધું। કેટલા જણા હતા? એક સાગર, એક જેકે ગોહિલ, પછી એની 3 બહેનું છે, પછી 2 ગાયા બીજા છે, એના નામો પણ નથી। કઈ જગ્યા બનાવતી? પોપટનગર શું લેવા બાંધણ થઈ? એ જૂની અદાવત છે। હવે મારા પપ્પાની નાની કે આ વિશે પોલીસ ફરિયાદ કરવાની છે? કરેલી છે, અત્યારે કરવાની છે? અત્યારે કરવાની છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર।